સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક, સંગઠનની નવરચના બાદ ભાજપ પ્રદેશ કારોબારીની પ્રથમ બેઠક, જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, મહામંત્રી રત્નાકર પાંડે, હર્ષ સંઘવી સહિતના સભ્યો ઉપસ્થિત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બેઠકમાં ચર્ચા. જિલ્લાના નિરીક્ષકો અને સહનિરીક્ષકો બેઠકમાં રિપોર્ટ આપશે. ઉમેદવારો કેવા હોવા જોઈએ તેને લઈ પણ બેઠકમાં ચર્ચા. ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક લાંબી ચાલવાનો પણ અંદાજ છે. રાત સુધી પ્રદેશ કારોબારીના સભ્યો કરી શકે છે મંથન. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. હિરેન, જે આ કારોબારીના સભ્યોનું મંથન છે તે કેટલો સમય સુધી ચાલી શકે છે? કોણ કોણ ઉપસ્થિત? જો ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થઈ ત્યારબાદ આ પહેલી કારોબારી બેઠક મળી છે અને પહેલી જ કારોબારી બેઠક એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા મળી છે. એટલે સ્વાભાવિક રીતે કે આની અંદર 2 થી 3 બાબતોની ચર્ચા થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બંને આ બેઠકની અંદર હાજર છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક મળી છે, જેની અંદર સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે પણ ઉપસ્થિત છે અને 4 મહામંત્રી ગુજરાત ભાજપના પણ ઉપસ્થિત છે. આ સિવાય જે નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યા છે, જિલ્લાઓમાં સહનિરીક્ષક નીમવામાં આવ્યા છે, તમામ લોકો ઉપસ્થિત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી મહિનાના પહેલા સપ્તાહમાં જાહેર થાય એ પ્રકારેની પૂરી શક્યતા છે, જેને લઈ અને આ બેઠકની અંદર ચર્ચા થશે તેવો સૂત્રોનો દાવો છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવાર કેવા હોવા જોઈએ તેને લઈને પણ ચર્ચા થશે. નિરીક્ષક અને સહનિરીક્ષક એ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે, એમણે પોતાનો પહેલો પ્રવાસ, એને લઈને પણ ચર્ચા થશે. જે તે જિલ્લામાં રાજકીય શું પરિસ્થિતિ છે, હમણાં જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો એ કરવામાં આવ્યા છે તેને લઈ અને પરિસ્થિતિ શું છે તેની પણ ચર્ચા થશે. આ ઉપરાંત હજુ પણ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની રચના કરવાની પણ બાકી છે. સૂત્રોનો દાવો છે કે તેની પણ ચર્ચા બેઠકની અંદર થઈ શકે છે. રાતના ભોજનની તૈયારીઓ થઈ રહી છે, એના ઉપરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રાત સુધી આ બેઠક ચાલી શકે છે. જી હિરેન, માહિતી બદલ આભાર.